રાજકોટના રંગોળીકાર પ્રદીપ દવેએ અયોધ્યામાં બનાવી અદ્ભુત રંગોળી. જુઓ વિડીયો. ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. મારું નામ પ્રદીપ આર દવે, ડિફરન્ટ ટાઈપ ઓફ રંગોળી આર્ટિસ્ટ, ડોક્ટર પ્રદીપ આર દવે. તમે પહેલા આર્ટિસ્ટ છો, અયોધ્યા પહોંચ્યા છો ને રંગોળી તમને કરવાનો એક અવસર મળ્યો છે. બહુ સરસ. હું મારી જાતને ખરેખર ધન્ય અનુભવું છું અને એથી વિશેષ કે હું રાજકોટનો છું અને રાજકોટને ગૌરવ મારા દ્વારા અપાય અને હું એનો નિમિત્ત બનું છું. ભગવાન મને એનો નિમિત્ત બનાવે છે, એટલા માટે રામ ભગવાનનો આભાર માનું છું. અને ત્યાં રામ જન્મભૂમિમાં મને આ અવસર પ્રાપ્ત થયો. પાણીની અંદર રંગોળી મેં રામ ભગવાનની બનાવેલી, પાણીની ઉપર બનાવેલી, પાણીની વચ્ચે રંગોળી બનાવી અને ત્યાં સાંસ્કૃતિક કલા મહાકુંભનું આયોજન થયું હતું અને 100 થી 125 જણા ત્યાં આવેલા હતા અને મારી આ કલા નિહાળીને ખૂબ જ અભિભૂત થયા હતા. 70 દેશના લોકો ત્યાં ભેગા થયા હતા અને મારી આ રંગોળી કલા નિહાળેલી હતી. મેં અહીંયા બહુ અત્યારે આપણા રામ ભગવાન છે એમના જૂના ઘરે એટલે જૂના મંદિરમાં બિરાજમાન છે અને 22 તારીખે ભવ્યથી ભવ્ય રીતના એમના નવા નિર્માણ પામનાર મંદિરમાં એ બિરાજમાન થશે અને ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આખો અયોધ્યાવાસી અને આપણો આખો ભારત દેશ આના માટે તત્પર છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે આપણા વડાપ્રધાનના કરકમળો અને CM યોગીજીના કરકમળોથી આનું ઉદ્ઘાટન થાય અને આપણા રામ ભગવાન છે એમના પોતાના મૂળ સ્થાને બિરાજે એવી અત્યારે ઉત્કંઠાથી રાહ જોવે છે બધાય. અને અત્યારે દિવાળી જેવો જ માહોલ છે. શું કહેશો તમને ત્યાંની યાદગાર શું રહેશે? યાદગાર એ જ વસ્તુ છે કે મને રામ જન્મની માટીમાં રામ જન્મની જે ધૂળ છે કે જેની જે એ જગ્યા ઉપર મને જવાનો અને આ સમયે મને રામ ભગવાનની સેવા કરવાનો અને રામ ભગવાનને રાજી કરવાનો એક મને મોકો મળ્યો છે. ભગવાનનો રામ ભગવાનનો પૂરેપૂરો આભારી છે.